મુમુક્ષુ કુમાર રિતિકભાઈ એમના પ્રવ્રજ્યા પ્રદાનના પત્રિકા લેખન પ્રસંગે આપણે બધા એકત્રિત થયા છીએ. 22 વર્ષની ભર યુવાન વયે પ્રભુ મહાવીરના સત્વ ભર્યા પથ પર ડગ માંડવાનું, સત્વ ફોરવવાનું એને મન થયું છે ને, એકવાર હસખલિત તાળીઓના નાદથી એટલે સર્વવીરની ધર્મ એટલે કે પ્રભુની પ્યારી દીક્ષા, પ્રભુની વહાલી દીક્ષા એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. અને એ સર્વશ્રેષ્ઠ પ્રભુની પ્યારી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનું સૌભાગ્ય દીકરા રિતિકને 22 વર્ષની ભર યુવાન વયે મળવાનું છે. એકવાર અખંડિત તાળીઓના નાદથી એના સૌભાગ્યને વધાવીએ. અને બસ આજે આ રિતિકભાઈને જોતા જોતા મારા તમારા હૃદયમાં પણ ચારિત્ર ધર્મનું બીજ પડે, મારા તમારા હૃદયમાં પણ વીરતી ધર્મનું બીજ પડે. આપણી લાઈફના 3, 4, 5 દાયકાઓ પૂરા થઈ ગયા. અહીંયા જેટલા ખુરશી પર બેઠા છે ને, આ વડીલોને પૂછું છું, આપણે લાઈફમાં જેટલા સામાયિક કર્યા એના કરતા આ રિતિકભાઈએ વધારે સામાયિક કર્યા કે ઓછા સામાયિક કર્યા? આપણા કરતા એમણે ઓછા સામાયિક કર્યા. કદાચ આપણે કટાસના ઘસીને બદલી નાખ્યા હશે, પણ હજી સુધી પણ આપણને ચારિત્ર અંગીકાર કરવાનું મન નથી થતું. તમને બધાને પૂછું છું, આપણે પરમાત્માની પૂજા કરી એના કરતા એમણે ઓછી પૂજા કરી કે વધારે કરી? આપણા કરતા એમણે કદાચ ઓછી પૂજા કરી હશે, કારણ આપણા જીવનના 3, 4, 5 દાયકા પૂરા થવા આવ્યા. એમની લાઈફના હજી તો 2 ડિકેડ માંડ પૂરા થયા છે અને એને પ્રભુના પંથ પર જવાનું મન થયું. આપણને એ જ પ્રભુ મળ્યા છે, એ જ ગુરુ મળ્યા છે, છતાં પણ આપણા મનમાં એ પરિણામ નથી રાખતો. બસ આજે આ રિતિકભાઈને જોતા જોતા, રિતિકભાઈની આંખોમાં રહેલા વૈરાગ્યને જોતા જોતા મારા તમારા હૃદયમાં વૈરાગ્યનું બીજ પડે કે ભાઈ દીક્ષા લેવાનું મન થાય કેવી રીતે? ભાઈ દીક્ષા કેમ? સંસારમાં કોઈ દુઃખ નતું. મેં પહેલા જ કીધું એમ કે મમ્મી સોનલબેને લેવિશ લાઈફસ્ટાઈલ અત્યાર સુધી કદાચ મારા તમારા દિમાગમાં બેસે નહીં. એમની સાથે વાત કરી તો મને ખબર પડી અત્યાર સુધીમાં ઇન્ડિયન ટૂર્સ તો જવા દો, ફોરેનની 5 થી વધારે ટૂર કરીને આવ્યો છે. રાગની આખી દુનિયા મમ્મીએ દીકરાને દેખાડી છે. એ ફોરેન 5 ટૂર કરીને આવ્યા પછી પણ એના હૃદયમાં પ્રગટેલો વૈરાગ્યનો દીવડો અખંડિત રહ્યો છે અને પ્રભુના પંથે જવાનું સત્વ પોરવી રહ્યો છે ને. એકવાર તાળીઓના નાદથી એટલે સત્વના આપણે ઓવાળના લેવા જોઈએ. સંસારમાં શું દુઃખ પડશે એટલે દીક્ષા લે છે? ભૂલી જજો. એને પૂછશો ને કે દીક્ષા કેમ, તો એમ કહેશે કે રિતિકભાઈનો જવાબ એવો હશે કે સંસારમાં દુઃખ પડશે એટલા માટે હું દીક્ષા નથી લેતો. મને સંસારમાં હું પડીશ અને સંસારમાં મને દુઃખ પડશે એટલા માટે હું દીક્ષા નથી લેતો. પણ તમારા સંસારમાં એક પણ જીવને દુઃખ આપ્યા વગર રહી શકાતું નથી ને, માટે હું સંસારનો ત્યાગ કરી અને સંયમનો સ્વીકાર કરી નિષ્પાપ જીવન જીવવા માટે જઈ રહ્યો છું. વિનય વ્યાવચ અત્યારથી એટલા છે કે ભાઈ ગુરુદેવ બેઠા હોય અને હું મંચ પર બેઠો એ ઉચિત ન કહેવાય. એટલે પોતે ગુરુદેવની સામે ચાલીને ગુરુદેવની આ ચરણોમાં સામે બેઠા છે. એકવાર આ વિનય ગુણને આપણે તાળીઓથી વધારીએ કે ભાઈ દીકરો સંસારમાં છે ત્યારે જો આટલો વિનય છે તો શ્રમણ જીવન પામ્યા પછી કેટલા વિનય ધર્મનું પાલન કરશે. બસ મારે એટલું જ કહેવું છે, જે પ્રભુનો પંથ મળવાનો છે એ પ્રભુનો ઋણ સ્વીકાર કર્યો, એ પરમાત્માના ઉપકારોને યાદ કર્યા, ત્યાર પછી જે ગુરુ ભગવંતના ચરણોમાં આ દીકરો જીવન સમર્પિત કરવાનો છે, જે ગુરુદેવના પવિત્ર સમુદાયમાં એને રજોહરણ મળવાનું છે, એને ચારિત્ર ધર્મ મળવાનો છે, એને વીરતી ધર્મ મળવાનો છે. એ ગુરુદેવ એટલે દાદા ગુરુદેવ પરમાત્મા ભક્તિના પરમ યોગી પુરુષ, અધ્યાત્મ યોગી, અજાત શત્રુ, કચ્છ વાગડ દેશોદ્ધારક, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા. બસ એમના પવિત્ર સમુદાયમાં એમને રજોહરણ મળવાનું છે. એટલું કહેવું છે રિતિકભાઈ, પરમાત્માનો પંથ મળવાનો છે, પ્રભુની કૃપાથી મળવાનો છે. એટલે પરમાત્માને યાદ કરીને પરમાત્માનો ઋણ સ્વીકાર કર્યો છે. એટલે ગુરુદેવને યાદ કરી અને ગુરુદેવના વધામણા કર્યા. આ બધા પછી જો કોઈ તત્વ ઉપકારી હોય, જો કોઈ હૃદય ઉપકારી હોય, તારો પોતાના હૃદયનો શ્વાસ એવો એકનો એક દીકરો, પોતાના જીવન જીવવાનું કારણ એ દીકરો શાસનની વિરાંગના ખરા અર્થમાં બની અને ભગવાનના શાસનને સોંપે છે. એકવાર અખંડિત તાળીઓના નાદથી એના મમ્મી સોનલબેનને આપણે વધામણા કરીએ. જેટલા વધાવીએ એટલા ઓછા. મને એમ થાય 1 મિનિટ અસ્ખલિત તાળીઓના નાદથી આ મમ્મીને આખો સંગ વધારે છે કે ભાઈ શાસન વિરાંગના ગ્રુપ ચલાવું ને. આ બધા બહેનો જે આગળ બેઠા છે ને ઉત્સાહી થઈને, હું ચોક્કસ એમ સમજુ છું તમે બધા એમની સાથે શાસન વિરાંગના ગ્રુપમાં
તીર્થ ભક્તિ માટે, શાસન ભક્તિ માટે, સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે તમે જોડાયેલા હશો. આવા અનેક સંઘના અલગ અલગ અનેક કાર્યો કરતા હશો, પણ ગ્રુપનું નામ શાસન વિરાંગના હોવું એ એક વાત છે. એ શાસન વિરાંગના ગ્રુપના પ્રતિનિધિ બનવાનું સૌભાગ્ય એ બીજી વાત છે. પણ પોતાના જીવનમાં જ્યારે શાસન વિરાંગના બનવાનું સૌભાગ્ય મળતું હોય ત્યારે ખુલ્લી આંખે, ખુલ્લા હૃદયે, જીગર ખોલી અને શાસન વિરાંગના બનવાના સૌભાગ્યને વધાવી લેવું ને એ બહુ મોટી ઉંચેરી વાત છે. ના માતા સાચા અર્થમાં કરીને જાણ્યું છે. શાસન વિરાંગના શબ્દને ખરા અર્થમાં સોનલબેને સાર્થક કરીને બતાવ્યો છે. જેટલી તાળીઓથી આપણે એમને વધાવીએ એટલું ઓછું છે. બસ મારે એટલું કહેવું છે કે ભાઈ એકનો એક દીકરો છે, બહાલ સોયો દીકરો છે. જીવન જીવવાનું કારણ કદાચ સંસારમાં કઈ હોય ને તો એકમાત્ર પોતાના જીવન જીવવાની આશા સમાન આ એક દીકરો રિતિક છે. મેં એમને પૂછ્યું કે દીકરો સંસારમાંથી નીકળી જશે પછી ભાભી તમારે સંસારમાં રહીને શું કરવું છે, તમે સંસારમાં શું કામ? અને એકના એક દીકરાને રજા આપવાનું જીગર, રજા આપવાનું સત્વ, શૌર્ય, રજા આપવાનું કૌવત પ્રગટે કઈ રીતે? ભાઈ બોલવું એ અલગ વાત છે. કોઈનો દીકરો દીક્ષા લેતો હોય ને તો હું અને તમે એવા છીએ કે ભાઈ એકના એક દીકરાને દીક્ષા આપતા પહેલા માથું ગંજવાડીને એમ કહી દઈએ વિચાર તો કરવો જોઈએ. ભલે આપણા હૃદયમાં ભગવાનનું શાસન વસ્તુ છે, ત્યારે આ મમ્મીનો જે જવાબ હતો ને એ લાજવાબ હતો. જો હું મારા દીકરાને મારી પાસે રાખીશ ને તો કદાચ મારી જિંદગીના 20, 25 કે 30 વર્ષ સુધરશે, પણ મારો દીકરો જો ભગવાનના પંથે જશે ને તો 2, 5, 7 ભવની અંદર પરમપદ, મોક્ષ અને સિદ્ધશિલાનો સ્વામી મારો દીકરો બની જશે. એની ઈચ્છા, એની ભાવનાને હું કઈ રીતે રોકી શકું? એકવાર અખંડિત તાળીઓના નાદથી છેલ્લી વાર મમ્મીને વધાવી દઈએ. અને બસ એટલું મારે કહેવું છે કે આ ક્ષણ છે, આ ઘડી છે. સોનલબેનને વિનંતી કરીશ તેઓ અહીંયા આગળ પધારશે. ગુરુ ભગવંતોની હાજરી છે. સાહેબની આજ્ઞા લઈને મને એમ થાય છે કે એક ક્ષણ માટે દીકરો મમ્મીના પણ વધામણા કરી લે. પ્રગતિયાની પત્રિકા લખવા પહેલા મમ્મીના વધામણા કરી લે, મમ્મીનો ઋણ સ્વીકાર કરી લે, મમ્મીને થેન્ક્સ કહી દે, મમ્મીને આભાર કહી દે કે જ્યારથી તારો જન્મ થયો હશે ને ત્યારથી દીકરો નાનો હશે, આમ ઘરમાં જ્યારે આ દીકરાનો આ મમ્મીની કુક્ષીએ જન્મ થયો હશે ત્યારે કેવો આનંદ આપ્યો હશે. મમ્મીએ કદાચ બધાને પેંડા ખવડાવીને મીઠું મોઢું કર્યું હશે. અને આજે 22 વર્ષની ઉંમરે પોતાના એકના એક યુવાન દીકરાને એ મમ્મી ભગવાનના શાસનને ખુશીથી, એમની આંખમાં એક પણ આંસુનું બુંદ નથી. અને કદાચ આંસુ ટપકશે કે આંસુ વરસી પડે ને તો પણ એમ માનજો કે આ કોઈ શોકના નહીં, હરખના, હર્ષના, આનંદના આંસુ છે કે મારો દીકરો પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે મારા કુળનો દીપક, જીન શાસનનો કુળ દીપક બનવા જઈ રહ્યો છે. એનો આનંદ આ મમ્મીના રોમ રોમમાં અત્યારે વર્તાઈ રહ્યો છે. હાલો આનંદ સાથે દીકરો મમ્મીના વધામણા કરશે. કાશ્મીરની ટૂર જવાની હતી, કાશ્મીર લેહ લદ્દાખની ટૂર જવાની હતી. એ કાશ્મીરને આપણે બધા શું કહીએ છીએ ભાઈ? ધરતી પરનું સ્વર્ગ જવું હોય તો ક્યાં જાઓ? કાશ્મીર જાઓ. ધરતી પરનું સ્વર્ગ છે કાશ્મીરે. ત્યારે આ દીકરાની ઈચ્છા હતી કે હું મારા સ્કૂલના ફ્રેન્ડ સાથે કાશ્મીર જોવા નહીં જઉં, કારણ કાશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ છે. જો સ્વર્ગમાં જવું હશે ને તો હું મારી મમ્મીને લઈને સાથે જઈશ. જ્યારે પણ કાશ્મીર જઈશ ત્યારે મારા મમ્મીને લઈને સાથે જઈશ, કારણ એ ધરતી પરનું સ્વર્ગ છે. હવે જ્યારે રજોહરણનું મુહૂર્ત નીકળ્યું ને ત્યારે મમ્મીએ સહજતાથી કીધું કે દીકરા આપણે સ્વર્ગમાં જવાનું બાકી છે, ચાલ આપણે સાથે જઈ આવીએ. ત્યારે દીકરાનો જવાબ હતો કે મમ્મી હવે મારે એ લૌકિક સ્વર્ગમાં જવાની જરૂર નથી. તારી કૃપાથી તું મને લોકોત્તર સ્વર્ગ અપાવે છે. આ દુનિયાનું શ્રેષ્ઠ સ્વર્ગ, આ દુનિયાનું સાચું સ્વર્ગ એ ચારિત્ર જીવન છે, એ સંયમ જીવન છે. મમ્મી તું મને સાચા સ્વર્ગની સફરે લઈ જાય છે. હું તને કહું છું કે મમ્મી તું મારી સાથે સાચા સ્વર્ગની મુલાકાતે વહેલી તકે આવજે. મા દીકરાના ભાવને એકવાર તાળીઓના નાદથી વધાવીએ. વાહ! સુપત્ર દાનનો લાભ મળે તો આપણા રોમે રોમે આનંદના દીવા પ્રગટે કે વાહ આજે મારો દિવસ ધન્ય થયો, મારા આંગણે સાધુ કે સાધ્વીજી ભગવંતના પગલા થયા, મારા ભોજનના દ્રવ્ય પર પંચ મહાવ્રતધારીની નજર પડી, દ્રષ્ટિ પડી. હવે હું જે પણ વાપરીશ ને એનાથી મને વિચારો આવશે, પણ શુભ વિચારો આવશે. સુપત્ર દાનમાં આટલો બધો આનંદ આવતો હોય તો પછી જે મમ્મી પોતાના હૃદયના ટુકડા એવા સુપુત્રનું દાન કરી રહી છે એ મમ્મીના હૈયે કેવો આનંદ હશે. સુપુત્ર દાન કરનારી આ રત્નકુક્ષી માતાને તાળીઓના નાદથી આપણે વધાવીએ. અંતરથી, અનુભાવથી આપણા સત્વને, આપણા શૌર્યને, આપણી જીગરને વંદન વંદન વંદન. બસ અંતમાં શાસ્ત્રમાં શ્રવણ શમણી ભગવંતોને દ્વિજ કહેવાય. દ્વિજ એટલે શું? એક જ જીવનની અંદર
જેમનો 2 વાર જન્મ થાય એને દ્વિજ કહેવાય. આ રિતિકભાઈનો એક જીવનમાં 2 વાર જન્મ થવાનો છે. પહેલી વાર જ્યારે સોનલબેનની કુક્ષીએ જન્મ થયો હશે ને ત્યારે આ ધરતી પર એમણે પગ મૂક્યો, એમનો પહેલો જન્મ. પણ જે ક્ષણે વર્તમાન ગચ્છાધિપતિ અધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરેશ્વરજી મહારાજા પોતાના વરદ હસ્તે પાઠ પર ઊભા થઈને ચતુર્વિધ શ્રી સંઘની સાક્ષી હશે, ચતુર્મુખ પરમાત્માએ નાણ મંડાણી હશે અને ત્યારે રિતિકભાઈએ ઊંડો શ્વાસ લીધો હશે, 2 હાથ પહોળા હશે અને ગુરુદેવ પાઠ પર ઊભા થઈને એમના હાથમાં રજોહરણ રમતું મૂકશે ને એ ક્ષણે આ દીકરાનો બીજો જન્મ થશે. એ ઘટના એ ક્ષણને એકવાર તાળીઓના નાદથી આપણે વધાવીએ કે વાહ, શું એ ઘટના હશે. બસ એ બીજો જન્મ જ્યારે થશે ને ત્યારે આમ એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે વિધાતા વિધિના લેખ લખે છે, પણ વિધાતાએ લખેલા વિધિના લેખને 22 વર્ષ સુધી એમણે ટકાવી રાખ્યા. હવે 22 વર્ષની ભર યુવાન વયે વિધાતાએ લખેલા લેખને મેઘ મારી પોતાના પુરુષાર્થ દ્વારા નવો લેખ લખવાનું સૌભાગ્ય તેઓ પામવાના છે. એકવાર એ સૌભાગ્યને તાળીઓથી વધાવીએ.